નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ ભાગ 1ની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે કુલ 3 ચેપ્ટરની વાત પૂરી કરી. હવે આપણે ચેપ્ટર નંબર 8 બોર્ડના આયોજન મુજબ, જેનું નામ છે ગતિ. હવે મિત્રો, આજે આપણે પ્રથમ પ્રશ્ન ગતિ એટલે શું એની સરસ એક વાત કરશું કે ગતિ એટલે શું સમજાવો. મિત્રો, કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય, એટલે કે ગતિ શું છે એની વાત આપણે અહીંયા કરવાની છે. મિત્રો, જ્યારે કોઈ પદાર્થ, પહેલાં હું એમની વ્યાખ્યાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જ્યારે કોઈ પદાર્થ, એટલે કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલે, દાખલા તરીકે હું અહીંયા અત્યારે 8 વાગે આટકોટમાં છું અને 9 વાગે હું રાજકોટ પહોંચ્યો. તો 8 વાગે હું ક્યાં હતો? તો કે આટકોટમાં. 9 વાગે ક્યાં પહોંચ્યો? તો કે રાજકોટ. તો સમયની સાથે જ્યારે સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ ગતિમાં છે, એટલે કે ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે જ્યારે કોઈ એક પદાર્થ સમયની સાથે બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. યાદ રાખો કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, દાખલા તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અહીંયા આ એક બસ છે. હવે આ બસની અંદર આ એક વિદ્યાર્થી બેઠો છે. વિદ્યાર્થીની બાજુમાં એક સ્કૂલ બેગ પડી છે અને બસ ચાલતી 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 જાય છે. હવે બેગ વિદ્યાર્થીની બાજુમાં પડી છે, તો વિદ્યાર્થી માટે એ બેગ કેવી હશે? સ્થિર હશે. અને એ જ વિદ્યાર્થી બારીની બહાર ડોકું કાઢીને જોઈશે તો ત્યારે એને એમ લાગશે કે આ ઝાડવા, આ વૃક્ષો આ ગતિ કરી રહ્યા છે, આ થાંભલાઓ ગતિ કરી રહ્યા છે. તમે પણ એવો અનુભવ હોય છે. પણ વિદ્યાર્થી અંદર બેઠો છે, એને શું લાગશે કે બેગ સ્થિર છે, ઝાડવા ગતિ કરે છે. હવે કોઈ વિદ્યાર્થી છે, અહીંયા આ ઝાડ છે, એની બાજુમાં એક વ્યક્તિ ઊભો છે, એક બીજો વિદ્યાર્થી છે. એ આ ઝાડને જોઈશે તો ઝાડ એને સ્થિર દેખાશે, પરંતુ એ વિદ્યાર્થી, સામેનો વિદ્યાર્થી અને આ બેગને જોઈશે તો આ બંને ગતિ કરી રહ્યા છે. એટલે કે ગતિ છે ને, આ ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. એનો આધાર આ દાખલા તરીકે અવલોકન કરે છે, એટલે આને અવલોકનકાર કહેવાય. એનું કયા સ્થળેથી અવલોકન થાય છે? દાખલા તરીકે આ સ્થળેથી અવલોકન થાય તો આ એક પદાર્થની સાપેક્ષે આ બે પદાર્થ ગતિ કરી રહ્યા છે અને આની સાપેક્ષે આ પદાર્થ સ્થિર છે. જ્યારે આ ભાઈ છે, આ વિદ્યાર્થીની સાપેક્ષે બેગ સ્થિર છે અને આ બંને ગતિ કરી રહ્યા છે. બરોબર? કહેવાનો ભાવાર્થ એ છે કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. કયા સ્થળેથી તમે એનું અવલોકન કરો છો એની ઉપર આધાર રાખે છે. તમે જો કે સવારમાં સૂર્ય ઉગે છે ત્યારે પૂર્વ દિશામાં હોય, પછી તે
ફરતો 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 પશ્ચિમ દિશામાં આવે છે. તો આપણી સાપેક્ષે, પૃથ્વીની સાપેક્ષે આપણે જોઈએ છીએ કે સૂર્ય ગતિ કરે છે. તો પૃથ્વીને સાપેક્ષે લઈ અને સૂર્ય ગતિ કરે છે. એનો મતલબ કે એના લીધે જ દિવસ અને રાત થાય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે ગતિ કરી રહ્યા છીએ. ગતિના ઘણા બધા પ્રકાર છે. જેમ કે કેટલીક સુરેખ ગતિ આવે. સુરેખ ગતિનો મતલબ કે સીધી રેખામાં થતો હોય તો સુરેખ ગતિ. બીજું વર્તુળમય ગતિ. વર્તુળમય ગતિનો મતલબ એવો થાય કે આ રીતે વર્તુળમય ગતિ કરતા હોય. ત્રીજી વાત છે ચાક ગતિ. ચાક ગતિ એટલે રોટેશનલ ગતિ. ધારો કે આ કોઈ એક પદાર્થ છે, આ પદાર્થની ફરતે જ્યારે ગતિ કરતા હોય, કેમ ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે ગતિ કરે છે, તો એ ચાક ગતિ કહેવાય. અને ચોથું દોલિત ગતિ. દોલિત ગતિ એટલે કે કોઈ પણ પદાર્થ છે આવી રીતે અહીંયાથી આપણે હિંચકો કેમ જાય છે આ બાજુ, અહીંયાથી અહીંયા આવે, અહીંયાથી પાછો અહીંયા આવે, એટલે આમ ચાલુ હોય તો આને દોલિત ગતિ પણ કહેવામાં આવે છે. તો મિત્રો ખાસ ધ્યાન તમે રાખજો કે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો પદાર્થ પોતે ગતિ કરે છે તેમ કહેવાય. એટલે દાખલા તરીકે અત્યારે તમે અહીંયા ઊભા છો, મને જોવો છો, તો હું તમને કેવો દેખાવ છું? તો કે સાહેબ સ્થિર દેખાવ છો. પરંતુ જો તમે મને પૃથ્વીની બહાર જઈને જોવો, એટલે કે આ પૃથ્વીની સપાટીથી તમે બહાર અવકાશમાં વહી જાય પછી મને જોઈશો તો હું ગતિ કરું છું. આ દિવાલો પણ ગતિ કરે છે. આ સમગ્ર મકાન, આ સમગ્ર શાળા, આ સમગ્ર જસ્તણ ગતિ કરે છે. પણ આપને અત્યારે કેવું લાગે છે? સ્થિર. એટલે આપણે જો પૃથ્વીની બહારથી એનું અવલોકન કરશું તો એ આપણને ગતિમાં છે એમ લાગશે. એટલે કે અવલોકન ક્યાંથી થાય છે એના ઉપર ગતિનો આધાર રહેલો છે. એટલે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. પ્રશ્ન નંબર 2ની વાત કરું છું. સંદર્ભ બિંદુ એટલે શું? સમજાવો. હવે સંદર્ભ બિંદુ કોને કહેવાય? યાદ રાખજો મિત્રો, સંદર્ભ બિંદુ યાદ રાખો. કોઈ પણ પદાર્થ છે એ નિયત બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે. જે નિયત બિંદુનો ઉપયોગ કરે છે પદાર્થનું સ્થાન દર્શાવવા, પદાર્થનું સ્થાન દર્શાવવા જે નિયત બિંદુનો ઉપયોગ થાય છે તે નિયત બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય. જેમ કે રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર હાલશો ત્યારે આપણી શાળા આવશે. રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં તમે 3 કિલોમીટર ચાલશો ત્યારે શાળા આવશે. જ્યારે બસ સ્ટેન્ડથી તમે પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલશો ત્યારે શાળા આવશે. તો અહીંયા જે રેલવે સ્ટેશન છે એ સંદર્ભ બિંદુ છે કે ત્યાંથી શાળાનું અંતર. અહીંયા બસ સ્ટેન્ડ છે એ સંદર્ભ બિંદુ છે ત્યાંથી શાળાનું અંતર. એટલે જે નિયત બિંદુથી બીજા પદાર્થનું સ્થાન દર્શાવવામાં આવે છે. જેમ કે હું તમને એમ કહું કે રાજકોટથી જામનગર 100 કિલોમીટર છે, રાજકોટથી જસદણ 60 કિલોમીટર છે. તો રાજકોટથી જામનગર, તો જે રાજકોટ છે એ સંદર્ભ બિંદુ થયું. તમે
કોને અનુલક્ષીને પદાર્થનું સ્થાન નક્કી કરો છો? દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ મારે રાજકોટ જવું છે, પણ તમારે ક્યાંથી રાજકોટ જવું છે? તો કે સાહેબ જસદણથી રાજકોટ જવું છે. તો જસદણ સંદર્ભ બિંદુ થયું. ઘણી બધી વખત જે આ સંદર્ભ બિંદુ છે, આ સંદર્ભ બિંદુને આપણે વિજ્ઞાનની ભાષામાં ઉગમ બિંદુ પણ કહીશું. શું કહીશું મિત્રો? ઉગમ બિંદુ. સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ પણ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થ છે એનું સ્થાન નક્કી કરવા માટે, કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ થાય છે તે નિયત બિંદુને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. તો ખાસ આ જે સંદર્ભ બિંદુ છે એના ઉપર આપણે આગળના પ્રશ્નોની પણ વાત કરીશું. પણ તમે સમજી લ્યો કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ સતત ગતિ કરતો હોય અને એના હિસાબે જ આપણે જુદી જુદી પૃથ્વી ઉપર થતી બધી પ્રવૃત્તિઓને જાણીએ છીએ, જોઈએ છીએ અને એના લીધે વિજ્ઞાનની અંદરના તમામ જે ગતિવિધિ અને પ્રક્રિયાઓ થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 3ની વાત કરશું કે અંતર અને સ્થાનાંતર નો ભેદ સમજાવો. બરોબર, ખાસ બહુ સમજવા જેવો પ્રશ્ન આવ્યો કે ભાઈ અંતર શું છે અને સ્થાનાંતર શું છે. હવે બરોબર સમજી લ્યો તમે, અંતર કોને કહેવાય? પદાર્થ આપેલા સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલું અંતર. શું એટલે કે આપેલ સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ. યાદ રાખજો, સેમ ટુ સેમ વ્યાખ્યા. આપેલ સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલ કુલ ગતિપથની લંબાઈને અંતર કહે છે. એવી જ વ્યાખ્યા, બરોબર સમજી લેજો, એવી જ વ્યાખ્યા છે કે આપેલ સમયગાળામાં પદાર્થના ચોક્કસ દિશામાં સ્થાનમાં થતા ફેરફારને સ્થાનમાં જે ફેરફાર થાય છે એ ફેરફારને તમે સ્થાનાંતર કહીશો. હું તમને એક સરસ ઉદાહરણ આપું, બરોબર સમજી લેજો કે ભાઈ અત્યારે હું આટકોટ છું ધારો કે. હવે આ આટકોટથી હું અહીંથી આટકોટથી ચાલતો રાજકોટ પહોંચ્યો. ચાલો, આ રાજકોટ. હવે આટકોટથી મારું પહેલું સ્થાન આટકોટ છે. પહેલું સ્થાન એને આપણે વિજ્ઞાનની ભાષામાં પ્રારંભિક સ્થાન કહીશું. પછી હું ક્યાં પહોંચ્યો? રાજકોટ. વિજ્ઞાનની ભાષામાં તેને અંતિમ સ્થાન કહેવાય. ચાલો, હવે અત્યારે હું આટકોટ છું. આટકોટથી રાજકોટનું અંતર 50 કિલોમીટર છે. અંતર અને સ્થાનાંતરના એકમો, આમ તો એનો જે એકમ છે એકમ મીટર છે. કેવો એકમ છે? મીટર. પરંતુ તમે કિલોમીટર, મીટર, સેન્ટીમીટર એવા એકમો પણ લઈ શકશો. તો હવે મારું આટકોટ પ્રારંભિક સ્થાન છે. પ્રારંભિક સ્થાન આટકોટ છે. આટકોટથી હવે હું રાજકોટ જાઉં છું. હવે હું રાજકોટ પહોંચ્યો. હવે હું રાજકોટ પહોંચી ગયો. ચાલો, હવે રાજકોટથી હું પાછો આટકોટ વી આવ્યો.
તો પદાર્થે કાપેલ ગતિપથની કુલ ગતિપથની લંબાઈ. તો હવે સૌથી પહેલાં હું ક્યાં હતો? તો કે આટકોટ. આટકોટથી ક્યાં ગયો? તો કે રાજકોટ. રાજકોટ પહોંચ્યો ત્યારે કેટલું કાપ્યું? તો કે 50. ત્યાંથી પાછો આવ્યો, પાછો આટકોટ આવ્યો, પાછું કેટલું કાપ્યું? તો કે 50. હવે કુલ ગતિપથ આમ જાવ તોય 50, પાછા આવો તોય 50, એટલે કુલ અંતર કેટલું થયું? તો કે 100. બીજી વાત, હવે વાત શું આવી? તો કે સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે પદાર્થના ચોક્કસ દિશામાં સ્થાનમાં થતો ફેરફાર. પહેલાં હું ક્યાં હતો? આટકોટ. અત્યારે ક્યાં છું? તો કે આટકોટ. મારું સ્થાન બદલું? ન બદલું. એટલે સ્થાનાંતર થયું ન કહેવાય, સ્થાનાંતર 0 કિલોમીટર કહેવાય. બરોબર સમજી લ્યો કે અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ, તો એને અંતર કહેવાય. અને સ્થાનાંતર એટલે સ્થાનમાં ફેરફાર થાય તો એને સ્થાનાંતર કહેવાય. તમે સમજ્યા? હું 8 વાગે આટકોટમાં હતો, 9 વાગે રાજકોટ પહોંચ્યો, 10 વાગે પાછો આટકોટ પહોંચ્યો, તો અંતર મેં 100 કિલોમીટર કાપ્યું, પરંતુ મારું સ્થાનાંતર 0 છે, કારણ કે મારું સ્થાન બદલું નથી. જો સ્થાન બદલે તો જ સ્થાનાંતરનું મૂલ્ય ગણાય, નહીંતર સ્થાનાંતરનું મૂલ્ય ગણાય નહીં. એવો ને એવો એક પ્રશ્ન નંબર 4 છે, એ આની સાંકેતિક ભાષા આપણને સમજાવવા માગે છે. તો સ્થાનાંતરનું મૂલ્ય માટેનું સૂત્ર બરોબર સમજી લ્યો. સ્થાનાંતરના મૂલ્ય માટેનું સૂત્ર તારવો. બરોબર ખાસ ધ્યાન રાખજો કે અહીંયા હવે આપણે અહીંયા જે દર્શાવવાનું થશે ને એને બધાને તમારે ચોક્કસ પ્રકારની ગાણિતિક ભાષા દ્વારા દર્શાવવાની જરૂર પડશે. બરોબર સમજી લેજો. દાખલા તરીકે આ એક સંખ્યા રેખા છે, કાંઈ વાંધો નહીં. આ 0 છે, આ પણ 0 છે. હવે અહીંયા દાખલા તરીકે 8 વાગ્યા, એટલે હું અહીંયા પહેલો સમય આપીશ, પણ 8 વાગ્યાને હું સમય કહીશ. સમય એટલે ટી, પહેલો સમય T1. T1 સમયે પદાર્થ x1 સ્થાન ઉપર છે, એટલે કે હું 8 વાગે આટકોટમાં છું. T2 સમયે પદાર્થ x2 સ્થાન ઉપર છે, એટલે કે હવે હું 9 વાગે રાજકોટ પહોંચ્યો. આટલું ખબર પડી. હવે મારે આનું સ્થાનાંતરનું મૂલ્ય જાણવું હોય તો સ્થાનાંતર માટે એક સૂત્ર છે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ સ્થાનાંતર માટેનું સૂત્ર છે. બરોબર સમજી લેજો. અંતિમ સ્થાન કયું છે? તો કે x2 માઇનસ પ્રારંભિક સ્થાન શું છે? તો કે x1. સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ, એનો એક સંકેત છે s. તો સ્થાનાંતરનું સૂત્ર થયું s બરાબર x2, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એ જ રીતે તમારે સમય ગણવો હોય તો સમય બરાબર અંતિમ સમય શું છે? T2. પ્રારંભિક સમય શું છે? T1. તો સમય માટે પણ કેટલો સમય ગયો એ જાણવું હોય તો T2 માઇનસ T1, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અને આવી રીતે પ્રશ્ન નંબર 4, એટલે કે તમે સ્થાનાંતરનું જે સૂત્ર છે એ સ્થાનાંતરનું સૂત્ર મેળવી શકો છો. T2 માઇનસ T1, x2 માઇનસ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે એક પ્રશ્ન છે સરસ મજાનો, પ્રશ્ન નંબર 5. બરોબર, અહીં ખાસ બહુ અગત્યનો અને સમજવા જેવો પ્રશ્ન છે. પ્રશ્ન છે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાવો. પ્રશ્ન છે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાવો. તો અંતર શું છે અને સ્થાનાંતર શું છે એના વચ્ચેનો જે ભેદ છે એ આપણે સમજાવવાનો છે સંખ્યા રેખા દ્વારા. પ્રશ્ન નંબર 5 બરાબર સમજી લેજો. તો આ આપણી સંખ્યા રેખા છે. ચાલો, આ 0,
પછી આ 5, પછી 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. આ જે માપ છે એ કિલોમીટરમાં છે. દરેક વચ્ચે 5-5 કિલોમીટરનું અંતર છે. હવે અહીંયા આ જે 0 છે O, એને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુને O વડે દર્શાવવામાં આવે છે કારણ કે ત્યાં 0 સ્થાન છે. 0. હવે ઉગમ બિંદુ O થી ગતિની શરૂઆત થાય છે. ચાલો હવે પદાર્થ O. હવે હું અહીં દાખલા તરીકે એક સ્થાન લખું છું A, ક્યુ સ્થાન લખું છું A, પછી એક બીજું સ્થાન લખું છું B, અહીંયા ક્યુ સ્થાન લખું છું B, અને હજી એક સ્થાન લખું છું C. ચાલો બરોબર સમજી લેજો. A સ્થાન એટલે 60 કિલોમીટરે, B સ્થાન એટલે 35 કિલોમીટરે, C સ્થાન એટલે 25 કિલોમીટરે. હવે આપણે યાદ ખાસ એ જોવાનું છે કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ શું છે. બરોબર સમજી લેજો. ભેદ યાદ રાખો કે ધારો કે પદાર્થ O સ્થાને છે. ખાસ યાદ રાખજો કયા સ્થાને છે? O. ચાલો હવે O થી પદાર્થ O સ્થાને છે. યાદ રાખજો O થી પદાર્થ A દિશામાં જાય છે. એટલે O થી A સુધી જાય છે. O થી ક્યાં જાય છે? A સુધી. ચાલો O થી ક્યાં જાય છે? A સુધી. A થી ક્યાં આવે છે? C. O થી A સુધી જાય છે અને A થી ક્યાં સુધી આવે છે? તો કે C સુધી આવે છે. એટલે પેલા પદાર્થ O ઉપર છે. O થી A સુધી જાય છે અને A થી ક્યાં આવે છે? C સુધી આવે છે. યસ. હવે આમાં તમારે સૌથી પહેલું ગણવાનું છે અંતર. તો પદાર્થ તમે જાણો છો કે સૌથી પહેલા O સ્થાન છે. O થી ક્યાં જાય છે? A સુધી. એટલે OA. O થી A સુધીનું માપ માપવાનું. હવે A થી ક્યાં સુધી જાય છે? C વત્તા A થી C. એટલે ગતિપથની કુલ લંબાઈ. કુલ લંબાઈ એટલે બધાનો સરવાળો કરવાનો. બરોબર. તો O થી A અને A થી C. તો O થી A સુધીનું અંતર. ચાલો આ અંતર O થી A સુધીનું અંતર કેટલું છે? 60 છે. હવે A થી C સુધી એટલે આટલું અંતર થયું. ચાલો આ અંતર માપવું હોય તો 60 માંથી 25 બાદ કરી નાખો, અથવા તમે ગણો 5 5 5 5 એટલે 1 2 3 4 5 6 7 7 50 35 થયું. તમે 60 માંથી 25 બાદ કરો તો 35 થાય. એટલે 35 માપ થયું. 60 વત્તા 35 એટલે 95 કિલોમીટર અંતર થાય. કેટલા કિલોમીટર? 95. હવે તમે એનું સ્થાનાંતર માપો. હવે સ્થાનાંતરનું સૂત્ર તમને ખબર છે કે પહેલા ક્યાં સ્થાન ઉપર હતા? O. અત્યારે ક્યાં છે? તો કે C. તો સૂત્ર શું છે? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચાલો અંતિમ અત્યારે ક્યાં છે? પહેલા ક્યાં હતા? અહીંયા O ઉપર. અત્યારે ક્યાં છે? C. તો અંતિમ સ્થાન શું છે? 25. ચાલો પહેલા ક્યાં હતા? 0. 25 માઇનસ 0 એટલે 25 કિલોમીટર. તો તમે સમજો કે આ એનું અંતર થયું અને આ એનું સ્થાનાંતર થયું. ઉદાહરણ તમને ખબર પડી કે O થી ક્યાં ગયા? A થી ક્યાં ગયા? C સુધી આવ્યા. તો O થી તમે જ્યાં સુધી A સુધી જાઓ છો એટલે આ અંતર કાપ્યું તો કે આખું 60 થયું. A થી C સુધી આવ્યા એટલે પાછું 60 માઇનસ 25 એટલે 35 છે. એટલે કુલ અંતર તમે કેટલું કાપ્યું? 95. પરંતુ તમારું સ્થાનાંતર કેટલું થયું? તો કે આટલું જ થયું. સ્થાનમાં થતો ફેરફાર. O થી C સુધીનું સ્થાનાંતર. C માઇનસ O એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. 25 માઇનસ 0 એટલે 25. તો ખાસ ધ્યાન રાખજો કે આ જે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે. તો આ રીતે મિત્રો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ અહીંયા આપણે જોયો.
હવે એક ખાસ ધ્યાન રાખજો કે જે અંતર છે, અંતર, એના માટે થોડાક બીજા ઉદાહરણો તમને સમજાવીએ, જે પ્રશ્ન નંબર 6માં આ લોકોએ આપણને સમજાવેલા છે. હવે અંતર અને સ્થાનાંતરને આગળ વધારતા ઉદાહરણ તો આ જ છે, પણ એનો કિસ્સો એક બરોબર સમજી લ્યો. હવે કિસ્સો 1 બરોબર સમજી લ્યો. કિસ્સો 1માં પદાર્થ ઓ છે, ઓથી શરૂઆત કરીને એ ઉપર પહોંચે છે અને એથી શરૂઆત કરી અને ઓ ઉપર પહોંચે છે. બરોબર સમજી લો. પહેલા કિસ્સાને આપણે ખાલી સમજી લઈએ કે એ ઓથી શરૂ કરીને એ સુધી પહોંચે છે. તો હવે ઓ થી શરૂ કરી અને એ સુધી પહોંચે છે, તો અંતર કેટલું થયું? ઓ એ. ચાલો ઓ એ એટલું થયું. કેટલું છે? તો કે 60 કિલોમીટર. ચાલો પછી સ્થાનાંતર કેટલું થયું? ઓ થી ક્યાં સુધી? તો કે ઓ થી એ સ્થાનાંતર થયું, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન શું છે? તો કે એ. પ્રારંભિક સ્થાન ઓ, એ એટલે 60, ઓ એટલે 0, 60 માઇનસ 0 એટલે 60 કિલોમીટર થયા. તો પ્રથમ કિસ્સામાં તમે સમજી લ્યો કે અંતર 60 કિલોમીટર આવ્યું અને સ્થાનાંતર પણ 60 કિલોમીટર આવ્યું. એટલે ઘણા બધા કિસ્સામાં અંતર અને સ્થાનાંતર સરખું હોય. કિસ્સો 2 બરોબર સમજી લેજો. હવે ખાસ સમજવા જેવું છે. કિસ્સો 2માં જે પદાર્થ છે એ બે પદાર્થ ઓ થી એ સુધી જાય છે, એ થી બી સુધી જાય છે. તો કિસ્સા 2માં ઓ થી એ સુધી જાય છે, એ થી બી સુધી જાય છે. ઓ થી એ સુધી અને એ થી તો કે બી સુધી. તો હવે અંતર શું થાય? બરોબર સમજી લેજો. અંતર ઓ થી એ સુધી જાય છે, એટલે ઓ એ. ઓ થી એ અને એ થી બી સુધી, એટલે એ થી બી વત્તા એ બી. ચાલો તમને ખબર જ છે કે ઓ એ 60 કિલોમીટર છે. એ બી હવે તમને ખબર પડી ગઈ. ચાલો એ બી કેટલું માપ થાય? 60 માઇનસ 35 એટલે 1 2 3 4 5 25 માપ થાય. તો અહીંયા 85 કિલોમીટર એનું અંતર થયું. હવે સ્થાનાંતર ગણો. તો પદાર્થ ક્યાં છે? પહેલા ક્યાં હતો? તો કે ઓ. અત્યારે ક્યાં છે? તો કે બી. ઓ બી અથવા તમે એમ કહી શકો બી માઇનસ ઓ. હવે ઓ બી એટલે તમને ખબર જ છે 35 કિલોમીટર થયું. તો કિસ્સો 1 અને કિસ્સો 2 એમાં તમને માપતા આવડી ગયું. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે કિસ્સો 3 બરોબર સમજી લેજો. હવે કિસ્સો 3 અને કિસ્સો 4 બહુ સમજવા જેવા છે. કિસ્સો 3માં ઓ થી એ સ્થાન ઉપર છે. યાદ રાખજો, સોરી, ઓ થી એ સ્થાન ઉપર ને એ થી પાછા ઓ ઉપર ગયા. તો ઓ થી ક્યાંય ગયા? એ થી પાછા ક્યાં આવ્યા? ઓ. હવે અંતર શું આવશે? તો પેલા ક્યાં હતા? તો કે ઓ ઉપર. ઓ થી ક્યાંય ગયા? એ. તો ઓ એ વત્તા એ થી પાછા ક્યાં આવ્યા? ઓ વત્તા એ ઓ. તો ઓ એ કેટલા છે? 60. પાછા આવ્યા ત્યારે પણ 60, એટલે કે 60 વત્તા 60 એટલે અંતર થયું 120 કિલોમીટર. આ અંતર થયું. બરોબર. હવે સ્થાનાંતર ગણો. શું ગણવાનું છે? સ્થાનાંતર. તો અત્યારે ક્યાં હતા? ઓ. પછી ક્યાં ગયા? એ. પાછા ક્યાં આવ્યા? ઓ. તો સ્થાન બદલું નહીં. સ્થાન ન બદલું એટલે સ્થાનાંતર કેટલું આવશે? તો કે 0 કિલોમીટર.
ખાસ ધ્યાન રાખજો, આ સ્થાનાંતર કેટલું આવ્યું તો કે 0, કારણ કે ઓ ઉપર હતા, એ ઉપર ગયા પણ પાછા ઓ ઉપર આવ્યા એટલે સ્થાન બદલું નહીં, એટલે સ્થાનાંતર 0. હવે એક ચોથો કિસ્સો આપણે એક વખત જોઈ લે. પદાર્થ બી બિંદુએ છે. કિસ્સો 4. પદાર્થ બી બિંદુએ છે. હવે બી બિંદુથી પદાર્થ એ ઉપર જાય છે. બી બિંદુ ઉપર છે, બી થી એ ઉપર જાય છે અને એ થી સી ઉપર આવે છે. એ થી સી ઉપર આવે છે. હવે અંતર તો બી પદાર્થ ઉપર છે, બી થી ક્યાં ગયું એ, તો બી એ વત્તા એ થી સી ઉપર આવ્યું તો એ થી સી વત્તા એ સી. ચલો, તો બી થી એ સુધીનું આ અંતર તમને ખબર છે 25 છે. ચાલો, એ થી સી એટલે આ અંતર તમે ગણો તો 5 5 5 તો 1 2 3 4 5 6 7 7 50 35. તો હવે આ અંતર કેટલું થશે તો કે 25 વત્તા 35 એટલે 60 કિલોમીટર થયું. કેટલું થયું? 60. અંતર મળી ગયું. હવે વાત કરી સ્થાનાંતર. તો પેલા ક્યાં હતા તો કે બી, બી થી ક્યાં ગયા એ થી ક્યાં ગયા સી. તો પેલા ક્યાં હતા તો કે બી, આ એનું પ્રારંભિક સ્થાન છે. પછી ક્યાં હતા તો કે સી. હવે આપણું સૂત્ર શું છે તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો પેલા ક્યાં હતા તો કે 35 એટલે કે બી પ્રારંભિક. અત્યારે ક્યાં છે અંતિમ સ્થાન એટલે કે સી. બી સી માઇનસ બી. સી કેટલા છે તો કે 25. બી કેટલા છે તો કે 35. 25 માંથી 35 જાય નહીં તો જવાબ શેમાં આવશે? -10 કિલોમીટર. આ એનું સ્થાનાંતર થયું. હવે તમે એક વસ્તુ સમજી લ્યો કે જે અંતર છે, અંતર અને સ્થાનાંતરમાં ભેદ શું છે? આ અંતર કેવું આવ્યું? પ્લસ. 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 એનો મતલબ કે અંતર હંમેશા ધન જ હોય. અંતર હંમેશા ધન હોય. હવે સ્થાનાંતર જુઓ, આ કેવું આવ્યું? પ્લસ. આ કેવું આવ્યું? પ્લસ. આ કેવું આવ્યું? પ્લસ. આ કેવું આવ્યું? 0. આ કેવું આવ્યું? માઇનસ. તો અંતર હંમેશા ધન હોય પણ સ્થાનાંતર ધન પણ હોય, શૂન્ય પણ હોય અને ઋણ પણ હોય છે. એટલે અંતર હંમેશા ધન હોય પરંતુ સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય પણ હોય છે. તો આ પ્રશ્ન નંબર 1 થી 6 સુધીની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. ત્યાર પછીનો જે દાખલો છે એની વાત આપણે આગામી લેક્ચરમાં કરશું. આ વખતે ધ્યાન રાખજો 6 પ્રશ્નની અંદર આવતી પ્રવૃત્તિ પણ હવે પાકા ચોપડામાં લખવાની છે. ખાસ ધ્યાન રાખજો અંદરની પ્રવૃત્તિ પણ. અસ્તુ.